વડોદરા કપોરાઈ પોલીસ ટીમે ઓપન ગેરેજમાંથી ગેરકાયદેસર ઉગાડેલા ગાંજાના છોડ શોધી 3 ઇસમોને ઝડપી પાડ્યા। વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહ કુમાર, પોલીસ કમિશનર લીના પાટીલ, નાયબ પોલીસ કમિશનર ઝોન 3 અભિષેક ગુપ્તા તથા મદદનીશ પોલીસ કમિશનર ઈ ડિવિઝન જી.ડી. પલસાણા સાહેબના માર્ગદર્શન હેઠળ શહેરમાં પ્રોહિબિશન, જુગાર અને NDPS સંબંધિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા સતત કામગીરી ચાલી રહી છે। તે અનુસંધાને કપોરાઈ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર D.C. રાવલની સૂચના મુજબ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે નેશનલ હાઈવે 48 તરસાલી બ્રિજથી જાંબુઆ બ્રિજ તરફના માર્ગે શ્રી સાવરિયા ઢાબા નજીક જીઓના ટાવરની બાજુમાં આવેલા લોખંડના પતરાવાળા ઓપન ગેરેજમાં કામ કરતા 3 ઇસમો ગાંજાના છોડ ઉગાડીને તેની માવજત કરી તેનો સેવન તથા વેચાણ કરે છે। બાતમીને આધારે સ્થળ પર રેડ કરતા ગેરેજની ખુલ્લી જગ્યામાં ચોક્કસ પેશનમાં વાવેલા ગાંજાના 4 લીલા છોડ મળી આવ્યા, જેને ખાતર પાણી આપી ઉછેરવામાં આવતો હતો। ગાંજાના છોડનું કુલ વજન 13.750 કિલો અને કિંમત ₹6,87,500 થાય છે। સાથે જ 3 ઇસમો પાસેથી 3 મોબાઈલ ફોન કિંમત ₹13,000 પણ કબજે કરવામાં આવ્યા હતા। આ રીતે કુલ 7,05,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। પ્રાથમિક પૂછપરછમાં ઇસમો પાસે વાવેતર અંગે કોઈપણ કાયદેસર પરમિટ કે પુરાવા ન મળતા તેમની સામે NDPS एक्ट हेठળ कायदेसर कार्यवाही हाथ धरવામાં આવી છે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।